રાજકોટથી સમાચાર છે કે જ્યાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી આજે રાજકોટના પ્રવાસ પર છે। વાઇબ્રન્ટ રિજનલ સમિટને લઈને તેઓ સમીક્ષા કરશે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ આ વાઇબ્રન્ટ સમિટને લઈને માહિતી આપી છે। વિશાળ ડોમમાં આ આયોજન કરવામાં આવવાનું છે। વિવિધ રોકાણકારો તેમાં હાજરી આપશે। અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહેવાના છે। બેઠકમાં વાઇબ્રન્ટ સમિટ માટેની તૈયારીઓની રૂપરેખા અંગે ચર્ચા થશે। વાઇબ્રન્ટ સમિટમાં વિદેશની અનેક ઉદ્યોગકારો રાજકોટ આવવાના છે। કરોડો રૂપિયાના એમઓયુ રાજ્ય સરકાર સાથે કરવામાં આવશે। 11મી તારીખે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું જે ઇનોગ્રેશન સેશન છે તેમાં દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આ કાર્યક્રમની શરૂઆત કરાવશે અને વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ રાજકોટમાં આયોજન થવાથી રાજકોટ અને કચ્છની અંદર હજી બી ખૂબ મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટ આ વાઇબ્રન્ટ ગુજરાત દરમિયાન અને આવનારા દિવસોમાં આવશે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી પોતે જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં રાજકોટ આવતા હોય તો એનાથી બી રાજકોટની અંદર મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં એક ખૂબ મોટું સ્થાન બનવા તરફ આગળ વધી રહ્યું છે। રાજકોટ પોતે જ હમણાં સુધી તમામ સેક્ટરની અંદર ખૂબ જ સારી રીતે પ્રોગ્રેસ કરી રહ્યું છે, પરંતુ હજી વધુ ઝડપથી કઈ રીતે પ્રોગ્રેસ થઈ શકે તે માટે આજે સૌ વેપારીઓને, સૌ ઉદ્યોગકારોને, સૌ મેન્યુફેક્ચરરોને વધુ સરળતાથી કામ કરી શકે તે માટેની આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં અને હર્ષભાઈના માર્ગદર્શન નીચે આ પ્રકારનું રાજકોટની અંદર સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ચેમ્બરના લોકોને બોલાવ્યા છે, વેપારીઓને બોલાવ્યા છે સૌરાષ્ટ્ર કચ્છના, અને એમની સાથે 1 to 1 પણ થાય અને સમૂહમાં પણ મિટિંગ થાય, સ્થળ ઉપર પ્રશ્નોનો નિકાલ થાય અને કેટલાક પ્રશ્નો નીતિ વિષયક હોય તો રાજ્ય સરકારમાં લઈ જઈ અને હર્ષભાઈને મુખ્યમંત્રીની સાથે ચર્ચા કરીને નિર્ણય થાય। આ પ્રકારના અભિગમને હું પ્રભારી મંત્રી તરીકે આવકારું છું। રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ અને નાયબ આપણા મુખ્યમંત્રી હર્ષભાઈને હું સૌરાષ્ટ્ર કચ્છ વતી ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન આપું છું। થેન્ક યુ।